નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવી કહાનીમાં। મિત્રો, આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ। તો મિત્રો, મારી તમને વિનંતી છે કે કહાનીમાં અંત સુધી જોડાયેલા રહેજો। રાત્રે 11:30 વાગ્યે એક વૃદ્ધ માતા રસોડામાં વાસણ સાફ કરી રહી છે। ઘરમાં બે પુત્રવધુઓ છે જે વાસણોના અવાજથી પરેશાન થઈને તેમના પતિઓને તેમની સાસુને ફરિયાદ કરવાનું કહે છે અને તેમને કહે છે કે તમે જઈને તમારી માતાને કહો કે ધીમેથી વાસણો ધોવે। રાત્રે આ વાસણોના અવાજથી આપણી ઊંઘમાં ખલેલ પહોંચે છે અને તેઓ સવારે 4 વાગ્યે ઉઠીને ફરીથી અવાજ કરવાનું શરૂ કરી દે છે। ત્યારબાદ તેઓ સવારે 5 વાગ્યે પૂજા અને આરતી કરીને આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે। તે અમને શાંતિથી સૂવા પણ નથી દેતી। જાઓ, શું વિચારી રહ્યા છો? જાઓ અને માતાને અવાજ કરતા રોકો। મોટો દીકરો ઊભો થાય છે અને રસોડા તરફ ચાલે છે। રસ્તામાં નાના ભાઈના રૂમમાં જે વાતચીત થઈ રહી હતી તે જ વાતચીત તેના રૂમમાં પણ થઈ હતી। તે તેના નાના ભાઈના રૂમનો દરવાજો ખખડાવે છે। નાનો ભાઈ પણ તેના રૂમમાંથી બહાર આવે છે। બંને ભાઈઓ ચૂપચાપ રસોડામાં પહોંચ્યા, જ્યાં માતા પોતાના નબળા હાથોથી વાસણો સાફ કરી રહી હતી। તેમની ઉંમરની અસરો સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ તેમના કામમાં કોઈ ઉણપ નહોતી। બંને ભાઈઓએ માતા પાસેથી વાસણો લઈ લીધા અને ધીમે ધીમે પોતે વાસણો ધોવાનું શરૂ કર્યું। માતાએ તેમને કામ કરવાનું ના કહ્યું। અરે, તું શું કરી રહ્યા છો? જાઓ અને સૂઈ જા, હું કામ કરી લઈશ। માતા ના પાડતી રહી પણ બંને માન્યા નહીં। એટલે બધા વાસણો સાફ કર્યા પછી બંને ભાઈઓ પ્રેમથી તેમની માતાને તેમના રૂમમાં લઈ ગયા અને જોયું કે તેમના પિતા હજુ પણ જાગતા હતા। બંને ભાઈઓ તેમની માતાને પલંગ પર બેસાડે છે અને કહે છે, મમ્મી, કૃપા કરીને મને સવારે વહેલા જગાડજો। અમારે તમારી સાથે પૂજા પણ કરવી છે અને સવારે પિતા સાથે યોગ પણ કરીશું। માતાએ કહ્યું, ઠીક છે બાળકો। બંને દીકરાઓ સવારે વહેલા ઉઠવા લાગ્યા અને રાત્રે 9:30 વાગ્યે વાસણ ધોવા લાગ્યા। આ જોઈને બંને પુત્રવધુઓ આશ્ચર્યચકિત થઈ ગઈ। એક દિવસ જ્યારે બંને છોકરાઓ વાસણો ધોઈને પોતાના રૂમમાં ગયા, ત્યારે તેમની પત્નીઓએ કહ્યું કે બધા કામ મમ્મી તો કરે છે, તમારે વાસણો સાફ કરવાની શી જરૂર છે? તો દીકરાએ કહ્યું, આપણે લગ્ન કર્યા તેના પાછળનું એક કારણ એ પણ હતું કે તે માતાને ઘરના કામમાં મદદ થશે, પણ તમે લોકો તેમને મદદ નથી કરી રહ્યા। એટલા માટે અમે બંને માતાને જાતે મદદ કરીએ છીએ, તો એમાં શું ખોટું છે? આગામી 3 દિવસમાં ઘર સંપૂર્ણપણે બદલાઈ ગયું। પુત્રવધુઓએ વાસણો ઝડપથી સાફ કરવાનું શરૂ કરી દીધું, કારણ કે જો તેઓ વાસણો સાફ ન કરે તો તેમના પતિ વાસણો સાફ કરવાનું શરૂ કરી દેતા। ઉપરાંત સવારે પત્નીઓ તેના પતિ સાથે જાગીને પૂજા અને આરતીમાં ભાગ લેવા લાગી। થોડા જ દિવસોમાં ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું। વહુઓ તેમના સાસુ અને સસરાને પૂર્ણ માન આપવા લાગી। મિત્રો, જ્યારે વહુઓ માતાનો આદર નથી કરતી ત્યારે માતાનો આદર ઓછો થતો નથી, પરંતુ જ્યારે દીકરાઓ પોતાની માતાનો આદર નથી કરતા ત્યારે માતાનો આદર ઓછો થાય છે। તો મિત્રો, આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે। તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ જલ્દી એક નવી કહાનીમાં।